ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા ખતરાની સપાટીને પાર કરી ગઈ છે। ભારે વરસાદને લીધે હરિદ્વારના ખરખરીની સૂકી નદીઓ પણ ઉભેલી ગાડીઓ ગંગામાં તણાઈ ગઈ છે। કહેવામાં આવી રહ્યું છે કે લગભગ ડઝનો ગાડીઓ ગંગામાં વહી ગઈ છે, તો બીજી તરફ ઉત્તરી હરિદ્વારમાં પાણીનો ભરાવો થતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ઉત્તરાખંડમાં મોન્સૂનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। નીટ પરીક્ષા કૌભાંડ મામલે સીબીઆઈએ 4 આરોપીઓના રિમાન્ડ માંગ્યા હતા। આજે આ મામલે વધુ સુનાવણી કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવી હતી। પકડાયેલા 4 આરોપીઓના રિમાન્ડ માટે ગોધરા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી। આજે રિમાન્ડની અરજી પર સુનાવણી કરી કોર્ટે 4 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આમ હવે આરોપીઓની કસ્ટડી સીબીઆઈ પાસે આવતા પૂછપરછનો દોર વધુ તેજ બનશે। બમ બમ ભોલેના નાદ સાથે આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે, ત્યારે તાપી મિત્ર આપને કરાવી રહ્યું છે બાબા બર્ફાનીના દર્શન। યાત્રાના પ્રારંભે આજે બાલતાલથી ભક્તોએ અમરનાથની ગુફાએ પહોંચી બાબા બર્ફાનીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। અમરનાથ ગુફા તરફ જવાનો સમગ્ર માર્ગ બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યો હતો। પ્રથમ કાફલામાં જ ગુફા પર પહોંચેલા લોકોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા। રાજકોટ શહેરમાં સિઝનનો 4.49 ઇંચ વરસાદ નોંધાયો, ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ હીરાસર એરપોર્ટના નબળા બાંધકામની પોલ ખુલી છે। દિલ્હી એરપોર્ટ બાદ રાજકોટમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ હતી। જો કે નીચે કોઈ પેસેન્જર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। ઉલ્લેખનીય છે કે રાજકોટ એરપોર્ટના ઉદ્ઘાટનને 1 વર્ષ પણ થયું નથી। ઉત્તર પૂર્વ ભાગમાં અરબ સાગર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વિન્ડ શિયરને કારણે રાજ્યમાં વરસાદની સંભાવના વધી છે, જેના લીધે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગમાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, તેવામાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે। આગામી 7 દિવસમાં દક્ષિણ પૂર્વ ભાગોમાં વરસાદે પોતાના મજબૂત પકડ બનાવી છે, તો બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધીમી ગતિએ વરસાદ પડશે। વડોદરા મહાનગર સેવા સદનના અંધેર વહીવટના કારણે શહેરમાં ખાડા પડવા, ભૂવા પડવા, રસ્તાઓનું ધોવાણ થવું તે હવે સામાન્ય બાબત બની ગઈ છે। ત્યારે કારેલીબાગના મુખ્ય માર્ગ ઉપર 15 ફૂટ ઊંડી ગટર જમીનમાં ધસી પડતા આશરે 40 ફૂટ જેટલી ગુફા બની ગઈ હતી। આ ગટરની નજીક જ આવેલા રહેણાંક વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। સુરતના અડાજણ વિસ્તારમાં ગુજરાત ગેસ સર્કલ પાસે શાળામાં જતા વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો। સ્કૂલ રિક્ષામાં જતા વિદ્યાર્થીઓને અકસ્માત થતાં ઈજા થઈ હતી, જ્યારે વડોદરા શહેરના કપુરાઈ ચોકડી પાસે ડભોઈ રોડથી સોમાતળા તરફ આવવાના માર્ગે સ્કૂલ વેનનો અકસ્માત સર્જાયો હતો। આ સ્કૂલ વેન રોંગ સાઈડ આવતી હતી અને ડિવાઈડર ક્રોસ કરવાની સાથે જ એક આઈસર ચાલકે પૂરપાટે આવી સ્કૂલ વેનના પાછળના ભાગે ટક્કર મારી હતી। નવસારીના બિલીમોરામાં તંત્રની બેદરકારીને કારણે ખુલ્લી ગટરમાં 6 વર્ષની બાળકી પડી જતા લાપતા બની હતી। સીસીટીવી ચેક કર્યા બાદ બાળકી ખુલ્લી વરસાદી ગટરમાં પડી હોવાની જાણ થતાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન 22 કલાકની શોધખોળ બાદ માસૂમ શાહીની માત્ર લાશ જ મળી હતી। અંબિકા નદીમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો। આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપીના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ZP પટેલના માર્ગદર્શન હેઠળ KVK વ્યારા ખાતે પ્રાકૃતિક ખેતી વિષય ઉપર ખેડૂત વૈજ્ઞાનિક ચર્ચા યોજાઈ હતી, જેમાં તાપી જિલ્લાના 71 ખેડૂત ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમના મુખ્ય મહેમાન અને KVKના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર CD પંડ્યાએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી ખેડૂતોને ખેતી ખર્ચ ઘટાડી પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કર્યા હતા।
સુરતમાંથી માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેને રામ રાખે તેને કોણ ચાખે એવી ઘટના બની છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રોયલ રેસિડેન્સીમાં એક કાર ચાલકે બે રમી રહેલા બાળકોને કચડ્યા હતા. બાળકોએ બૂમાબૂમ કરતા કાર ચાલક તરત કારમાંથી બહાર નીકળ્યો હતો અને એક બાળકને બહાર કાઢ્યું હતું, તો અન્ય એક નાના બાળકને બૂમાબૂમ સાંભળીને દોડી આવેલી માતાએ કાર નીચેથી બહાર કાઢ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં બંને બાળકોનો આબાદ બચાવ થયો હતો.